નવસારી વોર્ડ નંબર 4માં રસીદ મુલ્લાની વાડી અને મુલતાની હોલ પાસેના રસ્તાની હાલત છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર છે, જેને કારણે સ્થાનિકો પણ પરેશાન થઈ રહ્યા છે। ત્યારે સ્થાનિકો દ્વારા છેલ્લા 2 વર્ષથી નગરપાલિકાને રસ્તો બનાવવાની માંગ કરી રહ્યા છે। ત્યારે આ રસ્તાઓ પરથી રોજ બાળકો અને વૃદ્ધો પસાર થાય છે, તો ખાડા, કાદવ અને પાણી ભરાવાને કારણે અકસ્માતનો પણ સતત ભય સતાવી રહ્યો છે। ત્યારે રસ્તા બાબતે સ્થાનિકોએ મહાનગરપાલિકાને રજૂઆત કરી છે। ત્યારે હવે તંત્ર ક્યારે તેમની માંગ પૂરી કરે છે તેના પર સ્થાનિકોની મીટ મંડાઈ છે। નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4માં રસીદ મુલ્લાની વાડી અને મુલતાની હોલ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રસ્તાનું કામ કરવામાં આવ્યું નથી। સ્થાનિકોએ અને અમારા એસડીપીઆઈ પાર્ટીના કેડર મોહસિનભાઈએ છેલ્લા 2 વર્ષથી લગાતાર લેખિતમાં અરજી નગરપાલિકાને આપતા આવ્યા છે, છતાંય હજુ સુધી એ વિસ્તારમાં કામ કરવામાં આવ્યું નથી। હવે મહાનગરપાલિકાને મારો એટલો જ સવાલ છે કે શું રસીદ મુલ્લાની વાડી અને મુલતાની હોલ જે વિસ્તાર છે ત્યાંના નાગરિકોને સુવિધા આપવાનું જવાબદારી મહાનગરપાલિકાની છે કે નથી, અને અત્યાર પછી આ અરજી આપવા પછી અગર જલ્દથી જલ્દ તાત્કાલિક અગર આ રસ્તો બનાવવામાં ના આવશે, તમે ઉચ્ચ કક્ષાએ પણ